જય જિનેન્દ્ર. ગયા વખતે આપણે તપનું એક્સપ્લેનેશન પૂરું કર્યું. આ વખતે હવે ઓરિજિનલી એક મિનિટ, અહીંયા કોઈનો પેલું મ્યુટ નથી, એટલે બધા પ્લીઝ જોઈ લો ને. આ વખતે ઓરિજિનલી આપણે નક્કી કરેલું કે શ્રાવક ધર્મ ઉપર આપણે ચાલુ કરશું. એ લાંબુ છે ટોપિક, એટલે મને થયું કે જેમ પર્યુષણ નજીક આવશે એટલે એના 2-3 અઠવાડિયા પહેલાં જ આપણે ચાલુ કરશું, તો એ પર્યુષણ દરમિયાન આખું શ્રાવક ધર્મનું ચાલશે આપણને, કારણ કે એમાં ઘણી બધી ચીજો ઇન્ક્લુડ થાય છે. હવે ચોમાસું બેઠું ગઈકાલથી, એમાં જે તપનું એક્સપ્લેનેશન જે આપણે નોલેજ લીધું એનાથી મેક્સિમમ ક્રિયા જોડે તપ કરીએ. આઈ હોપ કે બધા કરે. એમાં જૈન ધર્મનું બધું જ નોલેજ, જે જ્ઞાન છે, એને સમજવા માટે આપણા આગમોમાં એને 4 પ્રકારમાં ડિવાઈડ કરી કાઢ્યું છે. જુદા જુદા 4 પ્રકાર કર્યા છે, એટલે જેને જે સમજવું હોય એને એ જ પ્રકારના એ જ આગમો લઈને એ વાંચવાનું. એક છે દ્રવ્યાનું યોગ, જેમાં બધું દ્રવ્યાનું, એ સમજાવીશ વોટ ઇઝ દ્રવ્યાનું યોગ. બીજું છે પ્રકાર, એને ગણિતાનું યોગ કહેવાય છે. ગણિત એટલે મેથેમેટિક્સ. ત્રીજું છે ચરણ કરણાનું યોગ, અને ચોથું છે ધર્મકથાનું યોગ. આમ 4 પ્રકારમાં આખું નોલેજ આપણું ડિવાઈડ થાય છે. પહેલું દ્રવ્યાનું યોગમાં બધી થિયરી છે જૈન ધર્મની. 8 કર્મ, 9 તત્વ, 6 લેસ્યા, 4 સંજ્ઞા, 14 ગુણ સ્થાનક, જે બધું થિયરી છે નોલેજ જૈન ધર્મની, કે આમ બધા કર્મો કેવી રીતે છે, 14 ગુણ સ્થાનક કેવી રીતે સ્ટેપ્સ આત્મા ઉપર જાય, જે બધી થિયરી છે એ બધું જ નું નોલેજ દ્રવ્યાનું યોગમાં આવે છે. એ બધા આગમોમાં આવે. બીજું જે છે ગણિતાનું યોગ, એમાં લોક, અલોક, આપણું 2 દ્વીપ, કાળચક્ર, 4 ગતિ, 14 રાજલોક, એનું માપ, અધોલોક, મધ્યલોક, ઉર્ધ્વલોક, ઉપરનો લોક, પછી બધું જે માપવાનું હોય, વર્ષો, પલ્યોપમ, સાગરોપમ, એ બધું જે માપવાનું હોય, એસ્ટ્રોલોજી, જે જ્યોતિષી છે, એ બધું જ ગણિતાનું યોગમાં આવે છે. ત્રીજું એ ચરણ કરણાનું યોગ. એટલે શું? એમાં આચાર, સાધુના વ્રતો, શ્રાવકના વ્રતો, કઈ રીતે આચાર રાખવો, કેવી રીતે વર્તવું, કેવી રીતે ડિસિપ્લિન રાખવી ધર્મમાં, કેવી રીતે સંયમ રાખવો, 22 પરિસ કેવી રીતે સહન કરવા, 4 અભિગ્રહ કેવી રીતે કરવા. એટલે જે પણ છે જે ક્રિયાની છે બધી, એ બધું ચરણ કરણાનું યોગમાં આવે, બધી જ ક્રિયાઓ. અને ચોથું છે ધર્મકથાનું યોગ. એટલે એમાં તીર્થંકરના ચારિત્ર, જે બધી આપણે પાસના જે પ્રસંગો થઈ ગયા હોય, જેનાથી આપણને સમજ પડે કે પાસના મહાન આત્માઓ કેવી રીતે પોતાની લાઈફ કાઢી અને મુક્તિ પામ્યા. તો એ તીર્થંકરનું ચારિત્ર, ચક્રવર્તીના ચારિત્ર, વાસુદેવના ચારિત્ર, કેવી રીતે મોટા મોટા રાજાઓ દીક્ષા લઈ અને મોક્ષે પહોંચ્યા, ગણધરોના ચારિત્ર. આ રીતે સ્ટોરીઝ જે કહીએ, એ બધી સ્ટોરીઝ એ ધર્મકથાનું, કે જેનાથી તમે બીજાને કહી અને એને જૈન ધર્મનું મહાનતા, એનું ઇમ્પોર્ટન્સ બતાડી કે કેવી રીતે બધા આત્માઓ મોક્ષ ગયા છે. તો આવી રીતે આખું નોલેજ જૈન ધર્મનું આ 4માં ડિવાઈડ થાય છે. જેને જે વખતે વાંચવું હોય એ પ્રકારનું બુક, એ પ્રકારનું આગમ લઈ અને એનું જે ગુજરાતી
ટ્રાન્સલેશન, હિન્દી ટ્રાન્સલેશન, ઇંગ્લિશ ટ્રાન્સલેશન એ વાંચી શકે. ઓરિજિનલ સ્ક્રિપ્ટ્સ વાંચવાની જરૂર નથી અને વાંચવું પણ નહીં જોઈએ, કારણ કે જ્યાં સુધી આપણા ઉચ્ચાર પ્રોનાઉન્સિએશન પરફેક્ટ ન થાય, પણ એનું ટ્રાન્સલેશન વાંચી શકો. તો આ રીતે 4માં ડિવાઈડ થાય છે. ભગવાન મહાવીર સ્વામીએ પોતાની છેલ્લી દેશના જ્યારે આપી, એમાં જે આગમ બન્યું એનું નામ છે ઉત્તરાધયન સૂત્ર. તે ઉત્તરાધયન સૂત્રમાં આ 4 ટોપિક, 4 અનુયોગ આવી જાય છે. એમાં એમણે થોડીક સ્ટોરીઓ કીધી, થોડું બધું જ્ઞાન આપ્યું કર્મ અને બધાનું, થોડી ક્રિયાઓ બતાડી અને થોડો બધા 14 રાજલોકનું માપ ને બધું આપ્યું. એટલે આ એક આગમ એવું છે કે જેમાં થોડું બધું જ આવી જાય છે. મેઇન આગમ આવું છે એક. એટલે એવું કરવાનું કારણ કે છેલ્લે ભગવાને બધાનું સમરી કરી હોય એવી રીતે સમજાવ્યું કે આ બધી જ રીતથી તમે ઓવરઓલ જૈન ધર્મને ટોટાલિટી બતાડ્યો. એટલે આપણે પણ આવી રીતે થોડું નોલેજ દરેક સાઈડથી લેવાનું છે. આપણે કાળચક્ર કર્યું, એકવાર 14 રાજલોકનું એક્સપ્લેનેશન કર્યું, આપણે કેટલી બધી ફિલોસોફી પણ સમજ્યા છે. આ જુદા રીતે અપૂર્વ અવસરથી 25 રત્નાકર 25 એમાં બધી ફિલોસોફી પણ સમજ્યા, તો એ પણ કર્યું. આપણે હજી એકેવાર દ્રવ્ય એટલે 8 કર્મ 9 તત્વ એ નથી કર્યા. એટલે હવે થોડું નોલેજ બીજી તરફ પણ લઈ જવાનું છે. એકલી ફિલોસોફી નહીં, પણ થોડુંક વોટ ઇઝ રિયાલિટી, ધર્મમાં કેવી રીતે થાય છે અમુક ક્રિયાઓ, એ પણ થોડીક નોલેજમાં રાખવા જેવી છે. કારણ કે એનાથી પણ તમારા કસાયો ઓછા થઈ શકે છે. અને કસાયો ઓછા કરવા એનાથી ઉપર કોઈ નોલેજ છે જ નહીં. કોઈ પણ નોલેજને આપણે કસાયોને ઓછા કરી અને કેવી રીતે સ્થિર થવું, સ્ટેબલ થવો આપણો આત્મા, આપણા વિચારો, તો જ એ નોલેજ સક્સેસફુલ કહેવાય. તો આજે આપણે નાના 2-3 ટોપિક લઈએ છીએ કે જેનાથી આ સમજણ પડે અમુક ચીજો. તો પહેલો ટોપિક આપણે લઈએ છીએ વેદનીય કર્મ અને અંતરાય કર્મ. કર્મો એટલે શું? તો કર્મ એટલે આપણાથી થયેલા શુભ એટલે કે સારા કે અશુભ, ખરાબ, મન વચન કાયાથી જે બી આપણે કાર્ય કરીએ, કામ કરીએ, તેનાથી હવામાં ચારે બાજુ અમુક ટાઈપના પૂતગલ છે. એ કર્મના પૂતગલ કહેવાય. એને લેંગ્વેજમાં કહેવાય કાર્મણ વર્ગણા. એ પ્રોપર લેંગ્વેજમાં તો કાર્મન વર્ગણાના પૂતગલો જેમ કાર્ય કરીએ એ રીતે હવામાંથી આપણા આત્મા તરફ ચોંટે છે, કોન્સ્ટન્ટ ચોંટે છે. આમાં એવું નથી કે આપણે ઊંઘી ગયા એટલે નથી ચોંટતા. સમયે આ કર્મ ચોંટ્યા જ કરે છે. જ્યાં સુધી આપણામાં મન વચન અને યોગ, મન વચન ને કાયાના યોગ છે, ત્યાં સુધી આ કર્મ બંધાતા જ રહેવાના છે. તો આ રીતે એ બંધાય છે. અને જ્યારે એ કર્મ જે બંધાયેલા છે, સ્ટોકમાં આવી ગયા છે, એ જ્યારે બહાર આવે છે, પહેલાં સ્ટોકમાં હતા એટલે આપણા સત્તામાં હતા. એને ગુજરાતીમાં સત્તા કહેવાય, ઇંગ્લિશમાં સ્ટોક. તો જે સત્તામાં હતા એ કર્મ જ્યારે બહાર આવે છે એને ઉદય કહેવાય. એટલે જ્યારે ઉદયમાં આવે છે ત્યારે જે પ્રમાણે આપણે બાંધ્યા હોય, જે ભાવથી બાંધ્યા હોય, એ જ પ્રમાણે રિઝલ્ટ આપે છે. શુભ ભાવથી બાંધ્યા હોય તો શુભ રિઝલ્ટ મળે, અશુભ ભાવથી બાંધ્યા હોય તો અશુભ રિઝલ્ટ મળે. આ કર્મનું ખૂબ જ સિમ્પલ એક્સપ્લેનેશન છે. આનાથી ઘણું વધારે ડિટેલ છે, પણ આજે આપણે 8 કર્મ ઉપર નથી કરતા. એટલા માટે ખાલી આટલું સમજવાની જરૂર છે કે કોન્સ્ટન્ટલી કર્મ બંધાય છે, એના પૂતગલો બંધાય છે, એ આપણા સ્ટોકમાં આત્મા ઉપર પડ્યા રહે છે. અને જ્યારે ઉદયમાં આવે છે ત્યારે આપણે જે ભાવથી બાંધ્યા હતા એ જ રીતે આપણને રિઝલ્ટ આપે છે. તો આ એક કર્મનું ચક્કર છે.
તો આમાં જ્યારે એ બંધાય છે કર્મ, ત્યારે એની જોડે શું શું બાંધે છે? સમયે સમયે જે પૂતગલ બાંધે છે, આત્મા જીવ જ્યારે બાંધે છે ત્યારે એની જોડે શું બાંધે છે? તો એની જોડે બાંધે છે 4 ચીજ. એક, કયું કર્મ બાંધે છે? કર્મ 8 પ્રકારના છે, હમણાં નીચે હું કહું છું, પણ એમાં એ કયું કર્મ બાંધે છે? એટલે પહેલાં તો એ ટાઈપ બાંધે છે કે આ જ્ઞાનાવર્ણીય બાંધે છે, દર્શનાવર્ણીય બાંધે છે, વેદનીય બાંધે છે, કે મોહનીય બાંધે છે, આયુષ્ય બાંધે છે, નામ કર્મ બાંધે છે, ગોત્ર કર્મ બાંધે છે, કે અંતરાય કર્મ. આ 8 પ્રકારમાં બધા જ કર્મ ડિવાઈડ થયેલા છે. તો આમાંથી કયું કર્મ બાંધે છે એ પહેલું નક્કી થાય છે. એની જોડે નક્કી થાય છે કે કેટલા સમય માટે બાંધે છે. એ કર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે કેટલો સમય તમને એ શુભમાં રહેવા દેશે કે અશુભમાં રહેવા દેશે, એ કર્મનું સ્થિતિ ઉપરથી નક્કી થાય છે. સમય બાંધે છે, એ બાંધતી વખતે જ નક્કી થાય છે. ત્રીજું, એ કેટલા રસ જોડે બાંધે છે, કેટલા ઇન્ટેન્સિટી જોડે બાંધે છે. તમે ખૂબ જ ક્રોધ કર્યું હોય તો તમારી ઇન્ટેન્સિટી, રસ ખૂબ જ અંદર હોય, તીવ્ર, જે ગુજરાતીમાં કહેવાય, ખૂબ જ ઇન્ટેન્સ હોય છે. અને તમે અલ્પ કર્યું હોય, ઓછો લાઇટ કર્યો હોય, તો એ લાઇટ રીતે ક્રોધ. એટલે જ્યારે ઉદયમાં આવે તો ઇન્ટેન્સવાળાને ખૂબ જ વધારે દુઃખ પડે છે, અને જેને લાઇટ બાંધ્યું હોય એને ઓછું પડે છે. તો એ ત્રીજું બાંધે છે રસ. પહેલાં એ બાંધે છે કયું ટાઈપ, બીજું બાંધે છે કેટલો સમય, ત્રીજું બાંધે છે કેટલો રસ, અને ચોથું બાંધે છે એ કેટલા પૂતગલનો સ્ટોક, કેટલા સ્ટોક જોડે બાંધે છે, કેટલા પૂતગલ બાંધે છે. આજે આપણે સેફમાં મૂકીએ, એક દાગીનો મૂકીએ, કે આપણે દાગીનો કરીને આપણે 10 દાગીના મૂકીએ, તો એ સ્ટોક થયો. સેફ એકને એક જ છે, એમાં કેટલું અંદર નાખીએ છીએ. એવી રીતે અહીંયા આપણા આત્મા ઉપર કેટલા પૂતગલો આવે છે એ ચોથું બાંધે છે. એવી રીતે તો સમયે સમયે જેટલા કર્મ બંધાય છે, આ 4 ચીજ બાંધે છે, એમાં કોઈ ફરક નથી. આ એબ્સોલ્યુટ બાંધે અહીંયા. તો આપણે આ 8 કર્મ કીધા. જ્યારે જ્ઞાનનું આપણે કંઈ પણ કરીએ છીએ ત્યારે જ્ઞાનાવર્ણીય કર્મ બાંધે છે. આપણે એની અસાધના કરીએ છીએ. જ્ઞાનનું જ્યારે આપણે કરશું, જ્યારે આપણે શ્રાવક ધર્મમાં જ્યારે એ જ્ઞાનનું જ્યારે આપણે સમજશું, ત્યારે એ શું એમાં બાંધીએ છીએ એ ખબર પડશે. દર્શનમાં જે સામાન્ય આપણને બોધ થવો જોઈએ, આપણને નોલેજ મળવું જોઈએ, એ પણ મળતું નથી, નોર્મલ નોલેજ. તો એ દર્શન મોહનીય કર્મ બાંધીએ છીએ. શરીરની હેલ્થ બરાબર રહે કે નહીં, માઇન્ડ બરાબર રહે કે નહીં, તો એમાં વેદનીય કર્મ બાંધીએ છીએ. કસાયો બાંધીએ ત્યારે મોહનીય કર્મ બાંધીએ છીએ. પછી આપણે આગલા ભાવનું, નેક્સ્ટ ભાવનું, આપણે આવતા ભાવનું જે આયુષ્ય બાંધીએ છીએ. કેટલો સમય મારે જીવવાનું છે, એ આયુષ્ય કર્મ બાંધીએ છીએ. પછી જે શરીરની રચના થવાની છે, જે શરીર મને મળવાનું છે, એ નામ કર્મ બાંધીએ છીએ. પછી હું સારા કુળમાં જન્મીશ કે હલકા કુળમાં જન્મીશ, તો એ ગોત્ર કર્મ બાંધીએ છીએ. અને છેલ્લે મારું બધું કાર્ય જે મારી ઈચ્છા પ્રમાણે પટશે કે નહીં, એ અંતરાય કર્મથી નક્કી થાય છે. તો આમ 8 કર્મ કોન્સ્ટન્ટલી બાંધીએ છીએ. 8માંથી 7 કોન્સ્ટન્ટલી બાંધીએ છીએ. એક કર્મ છે જે એક જ વાર બાંધીએ છીએ, એ આયુષ્ય કર્મ. એ દરેક ભાવમાં એક જ વાર બંધાય. આવતા ભાવનું જ આયુષ્ય આગલા ભાવમાં બંધાય. 10 ભાવ પછીનું આયુષ્ય હમણાં ન બંધાય, હમણાં આવતા જ ભાવનું બંધાય, એક જ વાર બંધાય. તો આવી રીતે આ 8 કર્મ છે. અગેન આ કર્મના ટોપિક વખતે દરેકના ડિટેલમાં જઈશું. અહીંયા વાત એની કરવાની છે કે આ 8 કર્મમાંથી 2 કર્મ એવા છે કે જે આપણને રોજ નડે છે. ઉઠ્યાથી માંડીને રાતના ઊંઘીએ ત્યાં સુધી 2 કર્મ નડ્યા જ કરે છે આપણને. અને એનાથી આપણે શું કરીએ છીએ? એનાથી આપણે નવા કસાયો બાંધીએ છીએ.
ક્રોધ, માન, માયા, લોભ એ કર્મના હિસાબે કરીએ છીએ. એનું રિઝલ્ટ, એ કર્મ જે નડે છે એનું રિઝલ્ટ આપણે કસાયો વધારે બાંધીએ છીએ, રાગ અને દ્વેષ વધારે કરીએ છીએ, અને આપણે એના હિસાબે આ સર્કલમાંથી છટકી નથી શકતા. તો આ બે કર્મ કયા છે? તો પહેલું છે વેદનીય કર્મ. વેદનીય કર્મમાં બે ભાગ છે, એક સાતા વેદનીય અને એક અસાતા વેદનીય. તો એ બંધાવાનું કારણ શું? અસાતા એટલે અશુભ, ખરાબ, જેનું રિઝલ્ટ આપણને ખરાબ ફિલિંગ થાય. એના કારણ છે, હમણાં આપણે રોગ થયો તો રડારોળ કરીએ, હાઈ વોય કરીએ. ફાઇનાન્શિયલી કે ફેમિલીની મુશ્કેલી આવી તો એમાં આપણે રડારોળ કરીએ. મેન્ટલ પ્રેશર, માનસિક દુઃખ આવ્યું તો એમાં આપણે રડારોળ કરીએ. ખરાબ સમાચારમાં આપણે ખૂબ જ દુઃખી થઈએ. કોઈ આપણને હેરાન કરે, મનુષ્ય કે તિર્યંશ કે કોઈ પણ હેરાન કરે તો એમાં આપણે ભય રાખીએ. કોઈનો વિયોગ, આપણને ગમતી ચીજ કે કોઈ ગમતું મનુષ્ય, માણસ જતું રહ્યું તો આપણે કોન્સ્ટન્ટલી રડ્યા કરીએ એને યાદ કરીને. કોઈ એવું છે કે ન ગમતું આપણી પાસે આવી ગયું તો રડ્યા કરીએ. એન્ઝાયટી રોજ થાય છે, કેટલાય જણને એન્ઝાયટી થાય છે પેટમાં. તો આ બધા કારણના હિસાબે આપણે અસાતા કર્મ બાંધીએ છીએ. હવે તમે વિચાર કરો, આમાંથી કંઈક ને કંઈક કારણ તમને ડેઈલી આવતું જ હશે અને એનાથી આપણે દુઃખી ફીલ થઈશું કે આપણને હેરાન થઈશું કે કંઈ પણ થશું ને એની અંદર આપણા ફિલિંગ નાખશું. આપણે લાસ્ટ ટાઈમ તપમાં જ્યારે ધ્યાનનો સબ્જેક્ટ કરેલો ત્યારે આપણે બે અશુભ ધ્યાનની વાત કરેલી, આર્ત્ય ધ્યાન અને રૌદ્ર ધ્યાન. એ બંનેથી હાઈએસ્ટ અસાતા વેદનીય કર્મ બંધાય છે. અને આ જ્યારે ઉદયમાં આવે છે, જે આપણે ઉદયનું એક્સપ્લેનેશન સમજ્યું, જ્યારે આપણા આત્મામાંથી આ કર્મ બહાર આવે છે ત્યારે આપણે એની અંદર પાછા ભળી જઈએ છીએ, એમાં જ આપણું માઇન્ડ નાખી દઈએ છીએ અને એનાથી પાછા નવા કર્મ બાંધીએ છીએ. તો આપણી પાસે જ્યારે આનો ઉદય આવે, આ બહાર આવે, ત્યારે આપણે પહેલાં સમજવાનું કે કેવી રીતે મારે, આ બહુ જ સિમ્પલ રીતે સમજવાનું કે કેવી રીતે મારે હેન્ડલ કરવું જોઈએ આ કર્મ ઉદયમાં આવ્યા હોય એને. તો જ્યારે કોઈ ડિફિકલ્ટ સિચ્યુએશન ઉદયમાં આવી, આપણને ફાઇનાન્શિયલ ડિસિઝન કોઈ ઉદયમાં આવ્યું સમજો કે, તો સૌથી પહેલાં તો આપણે માઇન્ડને સ્થિર કરવાનું. તરત જ આઘાતમાં નહીં મૂકવાનું, માઇન્ડને સ્થિર કરવાનું, સ્ટેબલ કરવાનું. કોઈ પણ રસ્તો કાઢવા વખતે એમાં એ પ્રોબ્લેમનો કોઈ પણ રસ્તો કાઢવામાં ઉતાવળ નહીં કરવી. એકદમ પેશન્સલી બેસવું, શાંતિથી એનો લાંબો વિચાર કરવો અને જેના ઉપર આપણને ટ્રસ્ટ હોય એવા માણસને પણ આપણે સલાહ પૂછવી. પછી આપણને બરાબર વિચાર કર્યા પછી જે રસ્તો સાચો લાગે એને આપણે અપ્લાય કરવો અને એના ઉપર પુરુષાર્થ કરવો, એના ઉપર એક્શન લેવું. પુરુષાર્થ કરતી વખતે બી પેશન્સ રાખવું. નથિંગ ઇઝ ગોઈંગ ટુ હેપન ઇન વન નાઇટ, એટલે એમાં પેશન્સ રાખવી. સમય આપવો એ ઇસ્યુને સોલ્વ થવા માટે. આઈધર ફાઇનાન્શિયલ હોય, રોગ હોય, તમે કોઈ પણ વિચાર કરો, કોઈ પણ પ્રકારમાં આ જ સિસ્ટમથી જવાનું, તો આપણે કર્મ ઓછા બાંધશું અસાતાના. અને એ સોલ્વ થવા માટે સમય આપવો. આ બધું જ કર્યું સમજો કે, પણ રિઝલ્ટ જે આપણે ઈચ્છતા હતા એ ન આવ્યું. તો એ સમજવું કે ઉદયમાં આવેલા કર્મો નડ્યા, મેં જ બાંધેલા કર્મો નડ્યા અને નિયતિમાં આ જ લખેલું હતું, નેચરમાં આ જ લખેલું હતું કે મારું આમ જ થવાનું છે, એટલે આનાથી ડિપ્રેસ નહીં થવું. એ વખતે ખાસ વિચારવું કે મારા અશુભ કર્મ કપાઈ ગયા. આવી રીતે શાંતિથી વિચારવાથી બે ચીજ તમે સારી કરો છો. એક, જૂના અશુભ કર્મ કપાઈ જાય છે
અને બીજું, નવા અશુભ કર્મ બાંધતા નથી. એટલે આ બે ચીજ સારી થાય છે શાંતિથી ખાલી વિચારવાથી. બસ આટલો જ ફરક છે નવા બાંધવા કે ન બાંધવામાં. અને એની જોડે એ પણ મગજમાં રાખવું કે જે બી ખરાબ કારણ, જે બી નિમિત્ત આવ્યું હતું એ મારું બગાડવા નહોતું આવ્યું. બગાડવાવાળું તો મારો કર્મ જે ઉદયમાં આવ્યો, જે મેં પોતે જ બાંધેલો એ હતું. પેલું તો એક કારણ હતું કે મારો આ કર્મ જે મેં બાંધેલો છે એ ઉદયમાં આવે. એટલે નિમિત્તનો વાંક કાઢશું તો પાછા કસાયમાં પડશું. એટલે નિમિત્તના વાંક કાઢ્યા વગર પેશન્સલી આપણે એક્સેપ્ટ કરશું આપણો ઉદય, તો તમે નવા અશુભ કર્મ નહીં બાંધો, પાક્કું નહીં બાંધો. આપણી પાસે અત્યાર સુધી જ્ઞાન ઓછું હતું અને આપણે ભૂલો વધારે કરેલી. અને એ ભૂલો જ્યારે ઉદયમાં આવી અત્યાર સુધી, એ વખતે આપણી પાસે જ્ઞાન ઓછું હતું એટલે આપણે મિસ્ટેક ઓર કરતા ગયા. હવે આપણે જ્ઞાન, નોલેજ લઈએ તો જ્યારે બી ભૂલો ફ્રન્ટમાં આવે, જૂની ભૂલો જ્યારે ઉદયમાં આવે ત્યારે એ જ્ઞાનને, નોલેજને અપ્લાય કરવાનું છે. હવે આપણે અત્યાર સુધી 3 ભૂલો કોન્સ્ટન્ટલી કરતા આવ્યા છે. એક, પાસ્ટમાં રડારોડ, હાય વોય, દુઃખી થઈ અને કર્મ બાંધ્યા. બીજી ભૂલ, જ્યારે કર્મ ઉદયમાં આવ્યા ત્યારે આપણે આપણા મનને અંદર નાખી દીધું ઉદયમાં. અને ત્રીજી ભૂલ, મનને નાખ્યા પછી એ ઉદય પ્રમાણે આપણે નવું એક્શન લીધું. એટલે દુઃખી થવાનું હતું તો હું પાછો દુઃખી થયો. એને એક્સેપ્ટ કરવાને બદલે હું પાછો દુઃખી થયો. તો એ ત્રીજી ભૂલ થઈ. એટલે એ નવું એક્શન કરવાથી મારા નવા કર્મ બંધાયા. તો આ રીતે અસાતા વેદનીય કર્મ, જે વેદનીય કર્મનો એક પ્રકાર છે, એ કોન્સ્ટન્ટલી આપણે બાંધતા આવ્યા છે, જેને આપણે છોડવાનો છે. અને ડેઈલી આપણે આની જ પાછળ દોડતા હોઈએ છીએ. તમે જુઓ, આખા દિવસમાં એવું એક બી વાર બન્યું છે કે તમને હાય હોય, રડારોડ, એન્ઝાયટી, ડિપ્રેસ કે કંઈ પણ હોય ન થયું હોય? તો આની સામે આપણે એ વિચાર કરો કે મારે સાતા કેવી રીતે બાંધવી છે, મારે સારી ફિલિંગ કેવી રીતે બાંધવી છે, ફ્યુચરમાં જે મને હેલ્પ કરે, મારા મન, વચન, કાયાને શુભમાં રાખે, એ કેવી રીતે બાંધવું. તો સાતા બંધવાના કારણોમાં એક છે જે સત્વની અનુકંપા, એટલે એકેન્દ્રિય જીવોની અનુકંપા. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ એ બધા એકેન્દ્રિય જીવો છે. એની અનુકંપા કરો, ઓછામાં ઓછું એને હાર્મ કરો. બીજો શબ્દ છે ભૂતોની અનુકંપા. ભૂત એટલે વનસ્પતિ. પહેલો સત્વ એટલે બાકીની એકેન્દ્રિય અને ભૂત એટલે વનસ્પતિ. તો વનસ્પતિની અનુકંપા, બને એટલા ઓછા તોડો. ઘાસ ઉપર ન બને તો નહીં ચાલો, ફૂલો કે પત્તાને તોડો નહીં. તો એ રીતે વનસ્પતિની અનુકંપા. ત્રીજું એ છે પ્રાણીઓની અનુકંપા. પ્રાણી અહીંયા શબ્દ વપરાય છે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિયો માટે. તો પ્રાણીઓ, હું ચાલતી વખતે નીચે જોઈને ચાલું. ઘરમાં મારે પેલા છાંટી અને જીવોને મારવાના માટેની જે દવા છાંટવાની હોય એ ન છાંટવું. તો એ બધું પ્રાણીઓની અનુકંપા કહેવાય. ચોથું, જીવોની અનુકંપા. પંચેન્દ્રિય જીવો, એને જીવો કહેવાય. તો આ રીતે છે ને, જીવો, બધા જ જીવો જુદી જુદી રીતે કહેવાય છે. સત્વ કહેવાય છે, ભૂત કહેવાય છે, પ્રાણી કહેવાય છે, જીવ કહેવાય છે. તો જીવો એટલે પંચેન્દ્રિય જીવોની અનુકંપા. મનુષ્ય, તિર્યંશ,
એ લોકોની ઉપર અનુકંપા કરવાથી, એ લોકોના દુઃખ સમજવાની, એ લોકોને હેલ્પ કરવાની, દુઃખમાંથી બહાર કાઢવાની અને સામેથી દુઃખ ન આપવાની. એ લોકો શોકમાં હોય તો એ શોકમાંથી એ લોકોને બહાર કાઢવા. મારપીટ ન કરવી તિર્યંચો જોડે કે આપણા માણસો જોડે, ઝઘડા નહીં કરવા, ત્રાસ નહીં આપવો. ઘરમાં બી ફેમિલીમાં સાથે રહેતા હોય તો એકબીજાને ત્રાસ આપતા હોય એવું નહીં કરવું. ઘરમાં કામ કરતા હોય એ માણસોને તમારે ત્રાસ નહીં આપવો. તો આ રીતે આપણો વ્યવહાર, આ રીતે આપણો દિવસ પાસ કરીએ અવેરનેસથી. ઓછું પાણી વાપરીએ. પાણીમાં સમજો કે કેમિકલ, ફોર એક્ઝામ્પલ, જેટલી વાર આપણે, અને આઈ એમ નોટ સેઇંગ કે આપણે નથી વાપરતા, પણ જેટલી વાર સાબુ વાપરીએ છીએ એટલી વાર એ કેમિકલથી પાણીના જીવો વધારે રૂંધાઈને મરે છે. હવે આ એકદમ સ્મોલ મેટર છે, પણ પાણીના જીવોને બચાવવાની વાત છે. તો આવી રીતે આપણે કરીએ તો સાતાવેદનીય કર્મ બાંધી શકીએ છીએ. લાઇટો, ઇલેક્ટ્રિસિટી બને એટલી વાપરો, ન બને તો નહીં વાપરો. તો આ રીતે વેદનીય કર્મમાં અસાતા કેવી રીતે ન બાંધવી અને સાતા કેવી રીતે બાંધવી એનું નોલેજ માઇન્ડમાં રાખીએ, અવેરનેસ એનું રાખીએ તો આપણે ઘણા કર્મ બાંધવામાંથી ઓછા થઈશું. તો આ એક કર્મ થયું વેદનીય કર્મ, જેમાં આપણો આખો દિવસ જાય છે. અને બીજું કર્મ એવું છે જેને અંતરાય કર્મ કહેવાય છે, જે આપણને રોજ નડે છે. અંતરાય શબ્દનો અર્થ છે કે જે બી ચીજ કે વ્યક્તિથી આપણને અંતર રહે, ડિસ્ટન્સ રહે, આપણને મળે નહીં, એટલે અંતરાય કહેવાય. આપણે જે ઈચ્છીએ છીએ એને મળે નહીં આપણને, એ અંતરાય કહેવાય. તો એવા અંતરાય કર્મના 5 પ્રકાર બતાડ્યા છે. એક છે ભોગાંતરાય, એટલે ભોગ કરવા માટેની વસ્તુઓ મને મળે નહીં. દાખલા તરીકે ખાવાનું ન મળે, મને કશે ફરવા જવાનું ન મળે, જે એકવાર ભોગ કરવાની છે એવી કોઈ પણ ચીજ મને મળે નહીં. અને ક્યાં તો પૈસા મને મળ્યા હોય પણ મને આ કર્મ નડતું હોય એટલે મારા ખિસ્સામાંથી છૂટે જ નહીં. ઘણીવાર આપણે જોઈએ છે કે આ કેટલો પૈસાવાળો છે પણ એક ડામડી છૂટતી નથી. એટલે પૈસા કમાવા અને પૈસાને ભોગવવા એ 2 જુદી ચીજ છે. કોઈ કરોડપતિ પણ હોય એ ભોગવી નથી શકતો, અને કોઈ હેન્ડ ટુ માઉથ હોય એ ભોગવી શકે છે. એ આ ભોગાંતરાય કર્મના હિસાબે છે. બીજું છે ઉપભોગાંતરાય, એટલે વારંવાર યુઝ કરવાની ચીજો, ઘર, ગાડી, લગ્ન ન થાય, વાઈફ, હસબન્ડ, એ બધું. તો એ બધું ન થવાનું કારણ છે તમને ઉપભોગાંતરાય અંતરાય કર્મ નડે છે. એટલે તમને મળે નહીં, ગમતું ઘર ન મળે, ગાડી ન લઈ શકો, તમારી પાસે ઇનફ પૈસા ન હોય કે તમે બધું વસાવી શકો. ત્રીજું છે એ છે દાનાંતરાય. ખૂબ જ મન થાય છે દાન આપવાનું, પણ છૂટતું જ નથી, આપી જ નથી શકતો પૈસા. એનું કારણ છે કે તમે દાન પાસ્ટમાં આપ્યું નથી, એટલે તમે એવા કર્મ બાંધીને આવ્યા છો કે અત્યારના આપી જ નથી શકતા. પૈસા ઘણા પડ્યા છે પણ ઈચ્છા જ ન થાય, છેલ્લે આપવાનો ટાઈમ આવે ત્યારે ઈચ્છા જ ન થાય, ચલો ને પછી આપશું. ઘણા જણ વિલમાં લખીને જાય છે કે આટલા તું દાનમાં આપજે, પોતે આપ્યા વગર. એના ઘણાના કારણ છે પોતાના હાથથી નથી છૂટતું. એટલે એનું કારણ આ અંતરાય કર્મ છે. ચોથું છે એનું નામ છે વીર્યાંતરાય, એટલે શક્તિ. ધર્મના માર્ગમાં શક્તિ, સમાયિક ન થઈ શકે, પ્રતિક્રમણ ન થઈ શકે, કંઈ ભણી ન શકો બરાબર, ક્રિયાઓ ન થાય, તપ ન થાય, ઉપવાસ એકાસનું આ કંઈ પણ ન થતું હોય, ગમે તેટલી ઈચ્છા હોય અને સાચા ભાવથી ઈચ્છા હોય. એવું નથી કે ભાવ સાચો નથી, પણ થઈ જ નથી શકતું. એ કારણ કે આ અંતરાય કર્મ નડે છે, એટલા માટે નથી થતું. કંઈક ને કંઈક આવીને ઊભું રહે છે. કાં તો તબિયત વીક થઈ જાય, કાં તો પ્રેશર ઓછી થાય, શુગર ઓછું થાય એટલે મારાથી ઉપવાસ નથી થતો. આ બધું કંઈક ને કંઈક આવીને ઊભું રહી જાય છે.
એ એકચ્યુઅલી અંતરાય કર્મ નડે છે. તો એ વીર્યાંતરાય થયું. અને છેલ્લું છે લાભાંતરાય. જે બી લાભ થવો જોઈએ, જે પ્રોફિટ થવો જોઈએ, જે ઇન્વેસ્ટમેન્ટ આપણે કર્યું હોય ને આપણને એમ જ લાગે કે આ બસ હવે છૂટવાનું છે, કેટલી એની વેલ્યુ વધી ગઈ છે, પણ આવતા 2 ડગલું આગળ જ ચાલે, આવે જ નહીં. કોઈ કોર્ટ કેસ હોય, પટે જ નહીં. તો આ બધું આપણને જે લાભ થવાનું હોય એને રોકે છે. એ અંતરાય કર્મ છે. તો આ બધા કર્મો આપણને રોજ નડતા હોય છે. મને આ નહીં મળ્યું, મારાથી આ નહીં થયું, મેં આજે સમયક નહીં કર્યું, મને આ થયું, એટલે રોજ આના પાછળ જ આપણું મગજ ચાલતું હોય છે. તો એ બધું સમજવાની જરૂર છે કે અંતરાય કર્મના હિસાબે નડે છે અને એને તોડવું હોય તો કોન્સ્ટન્ટલી પુરુષાર્થ કર્યા જ કરવો પડશે. એના વગર એ તૂટશે નહીં, એ અંતરાય કર્મ. આના બંધવાના કારણો શું હતા? પાસ્ટમાં આપણે શું કરેલું? તો આપણે હિંસા બહુ કરેલી, આપણે ચોરી કરીને કોઈનું દબાવી દીધેલું, એટલે આપણને મળતું નથી હમણાં. કોઈની જેલેસી કરેલી કે આને સાલાને આ મળ્યું છે, એ જતું રહે તો સારું, એમ કરીને ભાવથી આપણે એનામાં અંતરાય નાખી. કોઈનું સારું થતું હોય, સગાઈ થતી હોય, તો એમાં આપણે વચ્ચે ફાચર મારી અને ખરાબ એના વાતે બોલી અને એની સગાઈ તોડાવી. એવી જ રીતે કોઈના સંબંધ, કોઈ ફ્રેન્ડ સારા બનતા હોય તો એમાં વચ્ચે આવી અને એકબીજાને ખરાબ બોલીને કેવી રીતે આ લોકોની ફ્રેન્ડશિપ ન રહે એના વિચારો કર્યા. કોઈ દાન આપતું હોય તો એને અટકાવ્યું આપણે કે હોતા હશે આટલા પૈસા અહીંયા અપાય નહીં, એ લોકો જ્યાં ત્યાંનો સંઘ છે એ જ આપશે, હવે આપણે શું છે હવે આટલું બધું, એમ કરીને અટકાવ્યું. કોઈ દીક્ષા લેતું હોય તો એને અટકાવ્યું કે આટલા ડિફિકલ્ટીમાં જવાની જરૂર નથી, ઘરે બેસીને શ્રાવકથી જ બધું કરને ધર્મ, એમ દીક્ષા લેતાને અટકાવ્યું. ફેમિલીવાળો જ હોય તો. કોઈ તપ કરતું હોય તો અટકાવ્યું, તારી તબિયત એટલી વીક છે, કંઈ કરવાની જરૂર નથી કે એક સાથે આમ કરવાની, એના કરતાં નાનું તપ કરી કાઢને ચાલી જશે. તો આમ જુદી જુદી રીતે આપણે કોઈને અટકાવીએ છીએ સારા કામમાં, કે આપણે ખરાબ કામ કરીએ છીએ બીજાનું કંઈ અશુભ કરવામાં, એનાથી અંતરાય કર્મ બંધાય છે. અને એ આપણે કોન્સ્ટન્ટલી તમે જુઓ તો કંઈક ને કંઈક રીતે કરતા જોઈએ છે. તો આ પ્રમાણે કરવાથી આપણને નડે છે આ કર્મ. આપણને આ નોલેજ આપણી જોડે હોય તો આપણે એને યુઝ બરાબર કરી શકીએ. એનો મેઇન યુઝ જો એક છે તો ધંધામાં નુકસાન ચાલતું હોય, કંઈ પણ કરીએ એ વખતે લોસ જ આવતો હોય તો એ વખતે બમણું કરવાની જરૂર નથી, ડબલ કરવાની. એ વખતે આ નોલેજ હોય કે અંતરાય કર્મ હમણાં મને નડે છે તો શાંતિથી બેસી જવાનું. એ વખતે ધંધામાં ડબલ કરવાની જરૂર નથી, થોડુંક કરવાનું. પછી જ્યારે એ કર્મ પૂરા થશે તમારા, ત્યારે લાગશે કે હવે નાનો નફો થવા માંડ્યો, ત્યારે વિચારજો કે એ કર્મ મારું અશુભમાંથી શુભમાં જાય છે. હવે આ આપણે નોલેજ આમાં યુઝ કરી શકીએ છીએ. સગાઈ ન થતી હોય તો 50 જગાએ કહેવડાવવાની જરૂર નથી, એ અંતરાય નડે છે એને. એ જ્યારે એનો ટાઈમ થશે, સારી જગાએ થશે, તો એ રીતે મારે ધ્યાનથી બેસીને થોડો પેશન્સ રાખીને વિચાર કરી લેવું. તો આમ કરવાથી હાઈ વોયવાળા અને ખોટા વિચારો આપણે રોકી શકશું. અને આ બધું કર્યા પછી પણ અંતરાય કર્મ જો સ્ટ્રોંગ હશે તો આપણું નહીં થાય, આપણે માનેલું, કારણ કે પાસના બાંધેલા આવેલા અંતરાય કર્મ છે. સાધુ સાધ્વીઓને પણ અંતરાય કર્મ નડતા હોય છે. ગોચરી ન મળે તો એ લોકો નાસ્તાથી ચલાવી લે છે, નાસ્તો એ ન મળે તો ઉપવાસે કરી લે છે. આપણે મનુષ્ય ભાવમાં વિચાર કરો, અત્યારના આપણી પાસે કેટલા જ્ઞાન છે? એક માઇન્ડનું મતિ જ્ઞાન અને એક વાંચવાનું શ્રુત જ્ઞાન. આ 2 જ જ્ઞાન છે. જ્ઞાનના 5 પ્રકારમાંથી આ 2 જ છે. જે આપણે દૂરની ચીજ આપણે મગજમાં જોઈ શકીએ, જેને અવધિ જ્ઞાન કહેવાય છે, એ નથી આપણી પાસે. એનું કારણ આપણને અત્યારના જ્ઞાનમાં અંતરાય કર્મ નડે છે. એ અંતરાય કર્મ નડે છે. વિચાર કરો કે આપણું આયુષ્ય અહીંયા પૂરું થયું અને આપણે દેવલોકમાં જન્મ થયો. દેવલોકમાં નિયમમાં 3 જ્ઞાન હોય છે. આ જે દૂરનું જ્ઞાન છે, અવધિ જ્ઞાન પણ હોય છે. તો ત્યાં શું થયું? તમારો અંતરાય પૂરો થઈ ગયો, એટલે તમને આ 3જું જ્ઞાન આવી ગયું. તો અંતરાય આવી રીતે ભાવ માટે પણ નડતું હોય છે. તમે
વ્રતો લીધા અને વ્રતો લઈને એને બરાબર સ્ટ્રોંગ રીતે પુરુષાર્થથી પાળો તો એનાથી તમારું જે શ્રાવકપણાનું જે અંતરાય હતો એ તૂટ્યો તો તમે શ્રાવક બન્યા. શ્રાવકપણામાં એટલું બધું ચુસ્ત રીતે પાળો છો, એટલા સ્ટ્રોંગ તમારા ભાવ થઈ જાય છે કે એનાથી એવો ઉદય થાય કે તમારો સાધુપણાનો અંતરાય તૂટે તો તમે દીક્ષા પણ લઈ શકો છો. તો આ સ્ટેપ્સ બધા અંતરાય કર્મના હિસાબે ઉપર જાય છે. તમે ગમે તેટલા ભાવ હોય, ઘણા જણને આપણે જોઈએ છે અને એવા સોલિડ શ્રાવકો હોય છે પણ સાધુપણું લઈ નથી શકતા, કારણ કે એમને અંતરાય નડતો હોય છે, કંઈક ને કંઈક સંજોગ નડતો હોય છે, શરીરનો હોય છે, ફેમિલીનો હોય છે, કંઈ પણ નડતું હોય છે. તો એને તોડવા માટે આપણે પુરુષાર્થ કરીને અંતરાય કર્મના ઉપર આપણે અગેન એન્ડ અગેન ફાઇટ કરવાનું છે. તો એનાથી આપણે અંતરાય કર્મને ખસેડી શકશું. તો આ જે બે કર્મ છે, વેદનીય કર્મ અને અંતરાય કર્મ, જે ડે ટુ ડે આપણા લાઈફમાં નડ્યા જ કરે છે, એ બે કર્મનું રિઝલ્ટ શું છે? તો રિઝલ્ટ છે નવા કસાયો બાંધીએ છીએ, જો આપણે ખોટી રીતે એમાં વિચારીએ તો. અને નવા કસાયો બાંધવા એટલે શું બાંધ્યું? મોહનીય કર્મ. કસાય એટલે મોહનીય કર્મ બાંધ્યું. અને નવું મોહનીય કર્મ બાંધ્યું એટલે શું થયું? સંસાર આગળ વધ્યો. કારણ કે કેવળ જ્ઞાન પામવા માટે પહેલા કયું કર્મને કાપવાનું છે? સૌથી પહેલું જવું જોઈએ મોહનીય. એના પછી જ બાકીના 7 કર્મ ઢીલા પડે. મોહનીય કર્મ હોય ત્યાં સુધી બાકીના 7 કર્મ, મોહનીય ઇઝ અ એન્જિન, બાકીના 7 કર્મ ડબ્બા છે. એન્જિનને પહેલા તમે સ્ટોપ નહીં કરો તો ડબ્બા સ્ટોપ થવાના જ નથી પોતાની જાતે. એટલે એન્જિનને સ્ટોપ કરવાનું છે, કસાયોને ઓછા કરવાના છે. રોજ આપણે દરેક લેક્ચરમાં કસાયનું કેમ આવે છે ઇમ્પોર્ટન્સ જૈન ધર્મની દરેક વાતમાં? કારણ કે એ જ એલિમેન્ટ છે કે જે આપણને અહીંયા પકડીને રાખે છે. જો કસાયો તમે રાગ, દ્વેષ અને ક્રોધ, માન, માયા, લોભને ઓછા કર્યા અને પતલા કરતા ગયા તો એક ભાવમાં 0 થશે જ. નહીતર જો એ ન થાય તો આટલા જણ મોક્ષમાં કેમ ગયા? એટલે આ રીતે કસાયોને ઢીલા પાડવા માટે આ બે કર્મથી આપણે દૂર રહેવાનું છે અને એનો જે શુભ ભાગ છે એમાં રહેવાનું છે. સાતામાં અસાતાને બદલે સાતા કેવી રીતે બાંધવી એમાં રહેવાનું છે. ને અંતરાય કર્મને હું કેવી રીતે એક્સેપ્ટ કરું એમાં રહેવાનું છે. તો આ રીતે આ બે કર્મનું એક્સપ્લેનેશન થાય છે કે કેવી રીતે આપણે પોતાની જાતને હેલ્પ કરવાનું છે. તો આ એક ટોપિક આજનો થયો. બીજો ટોપિક એ આયુષ્ય ઉપર છે. આયુષ્યના પ્રકાર. આપણે આ પણ આપણને ઘણીવાર ડેઈલી વિચારો આવતા હોય છે. તો એનું આજે આ કેવી ક્રિયાથી જૈન ધર્મ પ્રમાણે આ આયુષ્ય બનેલું છે એનું એક્સપ્લેનેશન છે. ઇઝ ઓલ્સો વેરી ઇન્ટરેસ્ટિંગ. આયુષ્યના 2 પ્રકાર છે. એક પ્રકારનું નામ છે, એનું નામ છે અપવર્તનીય. અપવર્તનીય. અને બીજો પ્રકાર છે એનું નામ છે અનપવર્તનીય. ન શબ્દ વચ્ચે આવે છે. અનપવર્તનીય. અપવર્તનીય, અનપવર્તનીય 2 પ્રકાર છે આયુષ્યના. અપવર્તના એટલે શું? એટલે આયુષ્યની સ્થિતિ, પીરિયડ, એને અપવર્તના કહેવાય. કેટલું પીરિયડનું આયુષ્ય છે એ. અને એક બીજો શબ્દ છે ઉપક્રમ. એટલે ઉપક્રમ એટલે નિમિત્ત, કારણ, એને ઉપક્રમ કહેવાય. જે નિમિત્તથી આયુષ્યનું પીરિયડ, જે સ્થિતિ છે એ શોર્ટ થઈ જાય, નાની થઈ જાય, એવા પ્રકારના આયુષ્યને અપવર્તનીય આયુષ્ય કહેવાય છે. હવે આપણે એમ ધારશું કે આયુષ્ય કેવી રીતે નાનું થઈ જાય છે, થાય છે. એની પણ ક્રિયા બતાડી છે આગમમાં કે કયા કારણથી થાય છે અને કઈ ક્રિયાથી થાય છે, ટેકનિકલી કેવી રીતે થાય છે. તો જે નિમિત્ત, જે કારણથી
જે આયુષ્યની સ્થિતિ એટલે આયુષ્યનો પીરિયડ નાનો થાય એને અપવર્તનીય આયુષ્ય કહેવાય. અને એનાથી ઓપોઝિટ કોઈ પણ કારણથી આયુષ્ય નાનું ન થાય, એ જેટલું છે એટલું જ રહે, એને અનપવર્તનીય કહેવાય. આમ બે પ્રકાર થયા. આપણે વ્યવહારથી કોઈની નાની ઉંમરે કોઈ કારણથી કોઈ નિમિત્તથી મૃત્યુ થાય છે ત્યારે આપણે શું કહીએ છીએ કે આ કેટલો નાનો ઉંમરમાં મરી ગયો, આનું આયુષ્ય કેવું તૂટી ગયું, અરે આવું તો કેવી રીતે બને. તો આનો અર્થ શું છે? એવું શું થાય છે કે જેનાથી આપણને આમ લાગે છે કે આનું આયુષ્ય તૂટ્યું? તો દાખલા તરીકે આપણે સમજીએ કે નોર્મલ આયુષ્ય 100 વર્ષનું હોય. દાખલો છે 100 વર્ષનું આયુષ્ય, અને એનું 20, 30, 40, 50, 60 વર્ષે કોઈ કારણથી એ મૃત્યુ પામ્યો. તો આપણને એમ લાગે કે આ કેટલો યંગ એજમાં મૃત્યુ પામ્યો, એટલે એનું આયુષ્ય તૂટ્યું એમ મગજમાં આપણને આવે છે. જ્યારે બી કોઈ ગુજરી ગયા કે એની ઉંમર શું હતી આપણે એમ પૂછીએ છીએ, એટલે કે 55 વર્ષ, ઓહો એ તો કેટલો યંગ હતો. આ આપણને રોજ જ્યારે બી આપણે કોઈના સમાચાર સાંભળે સૌથી પહેલાં ઉંમર પૂછીએ છીએ, અને ઉંમર પૂછ્યા પછી આપણે એવો જ વિચાર કરીએ છીએ કે ના ના તો બરાબર હતું, કેટલા વખતથી માંદા હતા, ને ના ના એમ તો 90 વર્ષના હતા. કાં તો એમ વિચાર કરીએ છીએ, અને કાં તો ઓહ કેટલો યંગ હતો, આ બિચારો જતો રહ્યો, એવો વિચાર કરીએ છીએ. આપણને આ જ બે વિચાર આવે છે કોઈનું મૃત્યુના સમાચાર સાંભળીએ ત્યારે. એટલે અહીંયા આપણે કેવી રીતે યંગ માણસ મરી જાય છે એનું ટેકનિકલ સમજીએ છીએ. એટલે આયુષ્યને આપણે બે રીતે જોવાનું છે. જ્યારે એ આગલા ભાવમાં જ્યારે આપણે બાંધીએ છીએ આયુષ્યનું, આવતા ભાવનું આયુષ્ય, મેં તમને પહેલાં કીધું એક જ વાર બંધાય આવતા ભાવનું આગલા ભાવમાં, ત્યારે એ શું બાંધે છે? તો પહેલાં તો એ આયુષ્ય બાંધે છે, બીજું એની સ્થિતિ બાંધે છે. સમજો કે આ કેસમાં આપણે દાખલામાં ગણીએ કે એને 100 વર્ષની સ્થિતિ બાંધી કે આવતા ભાવમાં આ જીવ 100 વર્ષ જીવશે, એમ બાંધીએ. અને એની જોડે શું બાંધીએ? તો એની જોડે કર્મના પૂતગલ જે છે એ બાંધીએ કે જે 100 વર્ષ ચાલશે. કારણ કે પૂતગલ વગર કોઈ કર્મ ટકતું નથી. જેવા પૂતગલ પૂરા થાય એ કર્મ પૂરું થયું. આપણે કેટલી વાર જોયું છે, કર્મ ઉદયમાં આવ્યા, એ ઉદયમાં આવ્યા પછી એ ખરી ગયા, પટી ગયા, એટલે એ કર્મ પૂરું થયું. એવી જ રીતે આયુષ્યના જે પૂતગલ બાંધેલા હોય, એ છેલ્લો પૂતગલ જ્યારે આત્મા જીવમાંથી નીકળી જાય, છૂટો પડે, ત્યારે એનું આયુષ્ય પૂરું થઈ ગયું. એટલે આ રીતે આપણે બાંધીને આવીએ છીએ આગલા ભાવમાં. એક એનો પીરિયડ બાંધીને આવીએ છીએ, અને બીજું કેટલો પૂતગલ એને સપોર્ટ કરવા માટે જોઈએ છે એ પીરિયડને. 100 વર્ષનું આયુષ્યને તો એટલા પૂતગલ બાંધીને આવીએ છીએ કે 100 વર્ષ સુધી ચાલે. તો આ રીતે આપણે બાંધીને આવતા ભાવમાં આવ્યા. સમજો કે આ ભાવમાં આવ્યા પછી એવો ઘણા સિચ્યુએશન આવે છે કે જેમાં આપણને નિમિત્તો, કારણો મળે છે. દાખલા તરીકે કોઈ પોઈઝન, કોઈ ગોળી કે શસ્ત્રથી કોઈ મારે, કોઈ સ્નેક બાઇટ કે એવું કંઈક થાય, ફાયર થઈ, લાઇટનિંગ થયું, ખાવાથી જે આપણને મળ્યું નહીં ઘણો ટાઈમ, પીવાનું ન મળ્યું, ખૂબ જ ઠંડી પડી, ખૂબ જ ગરમી પડી, કોઈ ભયંકર રોગ થઈ ગયો, કોઈ ભયવાળી સિચ્યુએશન, ડરવાવાળી સિચ્યુએશન ઊભી થઈ ગઈ, કોઈ એક્સિડન્ટ્સ થયા. તો આ બધા કારણોના હિસાબે આપણી લાઈફ, આયુષ્યની સ્થિતિ નાની થઈ જાય છે. અને આમાંથી કોઈ પણ એક કારણ ઉદયમાં આવ્યું. દાખલા તરીકે એક્સિડન્ટ થયો, અહીંયાથી લોનાવાલા જતા એક્સિડન્ટ થયો રસ્તામાં. તો એક્સિડન્ટ થયો તો 45 વર્ષનો
જે ડ્રાઇવિંગ કરતો હતો એ તરત જ ત્યાં મૃત્યુ પામ્યો. તો એ મૃત્યુ પામ્યો એટલે એ વખતે થયું શું? તો એનું આયુષ્ય જ્યારે એણે બાંધીને આવેલો ત્યારે 100 વર્ષનું બાંધીને આવેલો, સમજો કે 45 વર્ષમાં મૃત્યુ પામ્યો. એટલે સૌથી પહેલાં તો શું થયું? એને જે કાળ બાંધીને આવેલો એ ટૂંકો થઈ ગયો, એટલે 45 વર્ષ પર આવી ગયો. 55 વર્ષથી એ ટૂંકો થઈ ગયો. અને એ વખતે એકચ્યુઅલ ક્રિયા શું થાય છે? તો જે એ 100 વર્ષનું આયુષ્ય બાંધીને આવેલો, જેટલા પૂતગલ લઈને આવેલો, કર્મના પૂતગલ, એ છેલ્લા સમયમાં મરતા પહેલા એના બધા જ પૂતગલો એકસાથે ઉદયમાં આવી જાય છે અને બધા વપરાઈ જાય છે. વપરાઈ જાય છે એટલે છેલ્લું પૂતગલ જેવું નીકળે એવું એનો શ્વાસ બંધ થઈ જાય છે. એટલે આયુષ્ય જલ્દી પટવામાં એનો પીરિયડ નાનો થાય છે. એના પૂતગલ ઓછા નથી થતા, પીરિયડ નાનો થઈ જાય છે કે 100 વર્ષના બદલે 45 વર્ષનો થઈ ગયો. પણ પૂતગલ તો 100 વર્ષના જ રહેલા. ખાલી થયું શું? વહેલા વપરાઈ ગયા, વહેલા ઉદયમાં આવીને તરત જ વપરાઈ ગયા. આનું કારણ શું? આનું કારણ એ કે જ્યારે એને આયુષ્ય બાંધ્યું હતું ત્યારે એ વખતે એને જે પૂતગલ બાંધ્યા હતા આગલા ભાવમાં એ ખૂબ જ ઢીલા બાંધ્યા હતા. એટલા રસથી એટલા કડક નહોતા બાંધ્યા. એટલે કોઈ એક કારણ આવ્યું એ તરત જ એ પૂતગલ સીધા ઉદયમાં આવી ગયા. સમજો કે તમે એક તમારા કપડા ઉપર ખાલી બીચ ઉપરની રેતી કરો અને તમે આમ ઝાટકો તો બધા એકસાથે પડી જાય છે. અને તમે રેનમાં ગયા હોય ને ત્યાં માટી લાગી હોય તો તમે કપડું આમ કરવાથી ઉતરતી નથી, કારણ કે ભીના થઈને છીટકેલું જ છે. એક્ઝેક્ટલી એમ જ છે કે જેવું કોઈ કારણ આવ્યું એ રેતીની જેમ બધું ખરી જાય છે. પૂતગલો બધા જ 45 વર્ષે ઉદયમાં આવી અને વપરાઈ ગયા ઉદયમાં. એટલે એ જ વખતે એનું આયુષ્ય પટી ગયું અને એ ભોગવાઈ ગયું. તો એ ક્રિયાથી આયુષ્ય ને આપણે દેખીએ છીએ કે યંગ એજમાં કેમ મરી જાય છે કોઈ, કારણ કે આગલા ભાવમાં એ ઢીલું આયુષ્ય બાંધીને આવ્યો હતો. એનું આયુષ્યના પૂતગલો ખૂબ જ ઢીલા હતા એટલે તરત જ ખરી ગયા. તો આવા પ્રકારના આયુષ્યને અપવર્તનીય આયુષ્ય કહેવાય છે, જે પહેલો પ્રકાર છે. અને બીજો પ્રકાર છે એ છે અનપવર્તનીય, કે એમાં કારણો આવે છે. આ જે ઉપલા આપણે બતાડેલા કારણ, જે એક્સિડન્ટ છે, પોઈઝન છે, લાઇટનિંગ છે, ફાયર છે, રોગ, ડિઝીઝ છે, બધા કારણો આમાં પણ આવે છે. નિમિત્તો બધા આવે છે, પણ તો પણ એ એટલું સોલિડ આયુષ્ય બાંધીને આવેલો કે એનું તૂટતું નથી. કોવિડમાં માણસનું ઓક્સિજન એકદમ લો થઈ ગયું, એને વેન્ટિલેટર પર મૂકવો પડ્યો, આઈસીયુમાં છે, એકદમ ડેન્જરમાં છે, અને એમાંથી બચીને બહાર આવી જાય છે. કેમ? કારણ કે એવો આયુષ્ય બાંધીને આવ્યો હતો, એના પૂતગલ એટલા સ્ટ્રોંગ હતા કે એ નિમિત્તને હરાવીને બહાર નીકળી ગયો. એક્સિડન્ટ થયો, ઓપરેશન કરીને બચી ગયો. અગેન શેના માટે? તો આ જ કારણસર. અને કોઈ માણસ ઊભો કોઈ ચીજ જોઈને મરી જાય છે, કારણ કે એ ઢીલું બાંધીને આવેલો અને આ સ્ટ્રોંગ બાંધીને આવ્યો છે પૂતગલો. એટલે એનો જેટલો એ સ્થિતિ બાંધીને આવેલો, જેટલો કાળ બાંધીને આવેલો, એ આખો કાળ એ પૂરો કરે છે. એના આયુષ્યના જેટલા બી પૂતગલ હતા, જેટલા ટાઈમ માટે હતા, એ જ રીતે એ પૂરું કરે છે. અને એટલા જ માટે એને કોઈ પણ નિમિત્ત મળે કે કોઈ પણ નિમિત્ત નડે કે નિમિત્ત ન નડે, એ બંને કેસમાં એનું આયુષ્ય તૂટતું નથી. એ બંને કેસમાં એ ફૂલ સ્થિતિ વાપરી નાખે છે. તો આવા આયુષ્યને અનપવર્તનીય આયુષ્ય કહેવાય છે. દાખલા તરીકે દેવો, નારકીઓ, તીર્થંકરો, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ, જે 63 સલાકા પુરુષ, જે લોકોના નામ ખબર હોય, 63 સલાકા પુરુષો, પછી યુગલિકો, જ્યારે પહેલા, બીજા અને ત્રીજા
આરામાં જે યુગલિકો થાય છે, આ બધાનું આયુષ્ય નિયમા કાયમ માટે અનપવર્તનીય હોય છે, કોઈ દાડો તૂટે નહીં. બેસ્ટ દાખલો જુઓ તો ભગવાન મહાવીરને ચંડકોશિક નાર્ગે કરડ્યો. ભગવાન મરી ગયા? નહીં. ભગવાનને સંગમદેવે કેટલા હેરાન કર્યા, આયુષ્ય તૂટ્યું નહીં. કાનમાં ખિલ્લા ઠોકાયા, આયુષ્ય તૂટ્યું નહીં, કારણ કે તીર્થંકર હતા. તીર્થંકરનું આયુષ્ય કોઈ દાડો તૂટે નહીં, કારણ કે એ અનપવર્તનીય આયુષ્ય બાંધીને આવ્યા છે. તો આ રીતે આયુષ્યના બે પ્રકાર સમજવાના છે. એટલે સમજવાનું કારણ કે કોઈ ગુજરી જાય, આપણને દુઃખ થવાનું જ છે, એમાં નો ડાઉટ. પણ એ વખતે આપણે પછીથી કેટલી વાર ખેંચે કે એને ના પાડી હતી કે નહીં જાઓ, ગાડી ચલાવીને એક્સિડન્ટ થઈ ગયો, એમ આપણે કોન્સ્ટન્ટલી વર્ષ 2 વર્ષ સુધી રડ્યા જ કરતા હોઈએ. પણ એના માટે આ સમજવાનું જરૂર છે, સાંત્વન માટે, કે એ કર્મ એવા ઢીલા જ બાંધીને આવેલો. અને ઢીલા બાંધીને આવેલો એટલે આજે તમે એક્સિડન્ટની ના પાડો છો, કાલે કોઈ બીજા કારણથી પણ એ નિમિત્તથી એને કંઈ પણ મળત, પણ એના ઢીલા કર્મ ઉદયમાં આવવાના જ હતા. અને આવવાના હતા એટલે આયુષ્ય પૂરું થવાનું જ હતું. એટલે આપણને આ શાંતિ મળે કે આયુષ્ય કેવી રીતે કોઈનું ટૂંકું જાય છે અને કોઈનું લાંબુ આયુષ્ય રહે છે, એ કર્મના બંધ ઉપર નક્કી થાય છે. તો આ બીજો ટોપિક થયો આયુષ્યના બે પ્રકાર ઉપર. ત્રીજું, હવે 51 આપણે થોડીક વાર છે, હવે 1 મિનિટ આપણે ત્રીજું લઈ જ લઈએ ને, લઈ જ લઈએ છીએ. ત્રીજું એ છે પર્યાપ્તિ. પર્યાપ્તિ કેવી રીતે આપણું એક જીવને એની જીવન જીવવાની શક્તિ આપે છે. વોટ ઇઝ પર્યાપ્તિ? પર્યાપ્તિ એટલે પૂરેપૂરું. જે શબ્દ છે પૂરેપૂરું, કમ્પ્લીટ, એને પર્યાપ્તિ કહેવાય. એટલે એક જીવન જીવવાની એક શક્તિ, સ્ટ્રેન્થ. કોઈ પણ જીવને જ્યાં સુધી મોક્ષમાં ન ગયો હોય ત્યાં સુધી એને સર્ટન સ્ટ્રેન્થની જરૂર છે જીવવા માટે. તો એ સ્ટ્રેન્થને પર્યાપ્તિ કહેવાય. તો પહેલાં એને શેની જરૂર છે? તો આહાર, પછી શરીર, પછી ઇન્દ્રિય એટલે સેન્સીસ, પછી શ્વાસોશ્વાસ, પછી ભાષા, કમ્યુનિકેશન, લેંગ્વેજ, અને પછી મન, માઇન્ડ, થિંકિંગ પાવર. તો આ 6ની જરૂર હોય છે એ જીવને એનું લાઈફ કાઢવા માટે. તો એ કેવી રીતે બંધાય છે? તો એક જીવ જ્યારે એનો આગલો ભાવ પૂરો કરી અને બીજા ભાવમાં આવ્યા, સમજો કે આમાં દાખલો લો, કોઈ મધરના પેટમાં આવ્યું, તો એ જીવ આવતી વખતે તો શરીર લઈને આવતું નથી. જેવું પેટમાં આવ્યું એટલે મધરના પેટમાં જે પૂતગલો છે, કારણ કે મધરનું પેટ બી શેનું બનેલું છે? અજીવ પૂતગલોનું. એ અજીવ પૂતગલો એ એમના પેટમાંથી એ જીવ એટ્રેક્ટ કરે છે. એ જે પહેલા સમયમાં એટ્રેક્ટ કરે છે એટલે એને કહેવાય છે આહાર કરે છે. ઇઝ ઇનટેકિંગ. આહાર એટલે શું? અંદર લેવું, ખાવાનું અંદર લેવું, એને ઇનટેકિંગ. તો એ જે પહેલા સમયમાં એ જે લે છે તો એનાથી એ આહારની એક્શન, આહાર પર્યાપ્તિ પૂરી કરે છે. એ જે અંદર લીધું એનાથી એ શું કરે છે? એનામાં એક સ્ટ્રેન્થ આવે છે. એ સ્ટ્રેન્થ આવે છે, એનાથી એ શરીર બનાવે છે. એ શરીર એના કર્મ પ્રમાણે બને છે. સમજો કે હાથીના પેટમાં આવ્યું હોય તો હાથીનું શરીર બને, મનુષ્યના પેટમાં આવ્યું તો મનુષ્યનું શરીર બને. તો એ રીતે એને શરીર બનાવવાની શક્તિ આવે છે એ જીવને. એ પહેલાં પૂતગલ મધરના પેટમાંથી લે ને પછી એ શક્તિથી એ શરીર બનાવે છે. એ શરીર બનાવ્યા પછી એ શરીરની જોડે હવે શરીરને જોઈએ છે બધું ફીલ કરવા માટે. એટલે એ શું કરે છે? સેન્સીસ બનાવે છે, ઇન્દ્રિયો બનાવે છે, જેનાથી 5 ઇન્દ્રિયો બને છે, જેનાથી એને બધું ફીલ થાય, સ્મેલ થાય, ટચ થાય, બધું ફીલ થાય. શરીરને એ જોઈએ છે. તો એ પ્રમાણે એણે ત્રીજી શક્તિ પૂરી કરે છે, જે ઇન્દ્રિય શક્તિ છે.
તો પહેલાં એને આહાર પર્યાપ્તિ કરી, પછી એને શરીર પર્યાપ્તિ કરી, પછી એને ઇન્દ્રિય પર્યાપ્તિ કરી. આ 3 પર્યાપ્તિ કર્યા પછી, ઓછામાં ઓછી આ 3 પર્યાપ્તા કર્યા પછી જ એ જીવનું જો આયુષ્ય પૂરું થવાનું હોય મધરના પેટમાં, તો પૂરું થઈને બીજે એ ભાવ લે છે. અને ન થવાનું હોય તો એ આગળ વધે છે બીજી પર્યાપ્તિઓ પૂરી કરવા. પણ કોઈ પણ જીવ આ 3 પહેલી કાર્ય કર્યા વગર, આહાર, શરીર ને ઇન્દ્રિય, એના વગર એ મૃત્યુ પામતો નથી કોઈ પણ ટાઈમે. એ 3 પૂરી કરે પછી જ આગળ વધે છે. એટલે આગળ વધતી વખતે એ ચોથું, હવે એને શરીર બન્યું, ઇન્દ્રિય બન્યું. હવે એને શું જોઈએ છે? તો શ્વાસોશ્વાસ જોઈએ છે. હવે ઇન્ડિપેન્ડન્ટલી પોતે શ્વાસ લઈ શકે એવું જોઈએ છે. કારણ કે જેવું શરીર બને એવું એને શ્વાસ લેવું જોઈએ છે. એટલે એ ચોથું શું કરે છે પાવર? તો શ્વાસોશ્વાસનો કરે છે. એટલે એ જીવ હજી તો પેટમાં જ છે, તો શ્વાસોશ્વાસનો પાવર એ ઊભો કરે છે. એના પછી એ નેક્સ્ટ કરે છે ભાષા, કે કઈ રીતે હું બધું સમજી શકું. ભાષામાં એમ નહીં સમજવું કે હિન્દી, તામિલ, ઇંગ્લિશ, ગુજરાતી એ ભાષા નહીં, પણ જે બી એને સાંભળવામાં આવે એને એ ઉચ્ચારી શકે, એ જે કેપેસિટી હોય એ એનામાં ઊભી થાય છે. કઈ લેંગ્વેજ છે ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, ખાલી એ કેપેસિટી જોઈએ બોલવા માટેની. જેમ હાથીની લેંગ્વેજ જેમ હાથીની છે એ રીતે, ઘોડાની, મનુષ્યની એ રીતે જે એની કેપેસિટી આવે છે એ એના કર્મના હિસાબે એ જ કેપેસિટી આવે છે. હાથી આપણા શબ્દ નથી બોલી શકતો ને આપણે હાથીની ભાષામાં કમ્યુનિકેટ નથી કરી શકતા. એટલે દરેકને પોતપોતાની શક્તિ અને પોતપોતાના કર્મની પ્રમાણે ભાષા ઉત્પન્ન થાય છે. તો એ 5મી પર્યાપ્તિ થઈ, 5મી શક્તિ થઈ. અને છેલ્લે એને મળે છે મન, કમ્યુનિકેશન, કે જે બીજા જોડે વાત કરી શકશે આગળ જઈને, કોઈ પણ ચીજ સમજી શકશે, કોઈ પણ ચીજ બરાબર એ મગજમાં મૂકી શકશે. તો એ એને છેલ્લે મળે છે. તો આ રીતે કોઈ પણ જીવને આ 6 ચીજ મળે છે. પહેલા આહાર, પછી શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન. આમાં એકેન્દ્રિય જે છે એને ખાલી પહેલી 4 જ પર્યાપ્તિ મળે છે. આહાર, શરીર, ઇન્દ્રિય અને શ્વાસોશ્વાસ. એકેન્દ્રિય અને ભાષા નથી અને મન નથી. 2 ઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય એ લોકોને ભાષા છે, મન નથી. કારણ કે એ લોકો બધા અસંગની છે, મન વગરના છે. એટલે એ લોકોને 5 સ્ટ્રેન્થ મળે છે, 5 પર્યાપ્તિ મળે છે, ઇન્ક્લુડિંગ ભાષા. મન નથી મળતું. પછી પંચેન્દ્રિયમાં પણ 2 ભાગ છે, એક મનવાળા ને એક મન વગરના. દાખલા તરીકે આપણે જે પ્રતિક્રમણમાં સમૂરછિન જીવોની વાત કરીએ છીએ, જે 14 પ્રકારના સમૂરછિન જીવો છે, આપણા બાથરૂમમાં હોય, ગટરમાં હોય, આપણે જે બધું થૂકીએ એમાં હોય, નાકમાંથી નીકળે છે એ હોય, ઉલટી કરીએ એમાં હોય, એવી રીતે જે જુદી જુદી જગાએ જે સમૂરછિન જીવો જન્મે છે એ લોકો બધા જ પંચેન્દ્રિય છે. એ લોકોને સેન્સીસ કેટલી છે? 5 છે. પણ એ લોકોને શું નથી? મન નથી. એટલે એ લોકો અસંગની કહેવાય. તો અસંગની મનુષ્ય એ લોકોને બી ઇન્દ્રિય એ પર્યાપ્તિ કેટલી મળે છે? 5. મન નથી. અને છેલ્લે આવે છે મનુષ્ય જે સંગની છે, તિર્યંશ જે સંગની છે, મનવાળા, દેવતા અને નારકી. એ બધાને 6 પર્યાપ્તિ પૂરી થાય છે. 6 એ 6 મળે છે. તો આ રીતે દરેક જીવમાં જીવન જીવવાની શક્તિ આ રીતે એ લોકોને મળે છે. એમાં બી દેવતા અને નારકીના આયુષ્ય કેવા છે? તો એ લોકોને 6 એ 6 પૂરી થાય જ. એ લોકોનું આયુષ્ય એની પહેલાં તૂટે નહીં. કારણ કે એ લોકોનું આયુષ્ય અનપવર્તનીય છે. જેમ આપણે પહેલાં કીધું ને, કોઈ દાડો તૂટે નહીં. નારકીના આપણે દુઃખોનું વર્ણન સાંભળ્યું હશે તો પરમાધામી દેવો એ લોકોના શરીરના કટકે કટકા કરી કાઢે છે.
તો બી એ લોકોનું જે આયુષ્ય નક્કી થયું છે એટલો ટાઈમ એ લોકો ત્યાં રહેશે જ, એ જીવ ત્યાં રહેશે જ, એનું શરીર પાછું ભેગું થઈ જાય છે અને એમાં રહેશે જ. લાખ વર્ષનું હશે તો લાખ વર્ષ એને ભોગવવા જ પડશે, કારણ કે એનું આયુષ્ય એ અનપવર્તનીય બાંધીને આવેલો એટલા માટે. એટલે દેવતા અને નારકીમાં 6 પર્યાપ્તિઓ પૂરી થાય છે અને આપણા લોકોમાં આયુષ્ય જો ટૂંકું હોય તો 3 પછી મરી શકીએ છીએ, નહીં તો 6 આવે છે અને 6 જોડે આપણું આયુષ્ય હોય છે. તો આ રીતે 6 જીવન જીવવાની શક્તિ ને પર્યાપ્તિ કહેવામાં આવે છે અને એ દરેક જીવને પોતાના મધરના પેટમાં જ થાય છે. ટોટલ 6 2 ઘડીમાં પૂરી થાય છે, 48 મિનિટમાં. જીવ પેટમાં હોય 48 મિનિટમાં 6નું એક કાર્ય પટાવી દે છે. એટલે આટલું ફાસ્ટ આ બધું જ ચાલતું હોય છે. આ બધું કેવળ જ્ઞાનીના જ્ઞાનમાં જોયું છે, એટલે એમણે આપણને સમજાવ્યું છે કે જીવની ઉત્પત્તિ કેવી રીતે થાય છે. તો આ રીતે આપણે પર્યાપ્તિનું જોયું. એટલે આજે પર્યાપ્તિ જોયું, 2 વેદનીય અને અંતરાય કર્મ જોયા અને આપણે 2 પ્રકારના આયુષ્ય જોયા. હવે કોઈને બી કંઈ ક્વેશ્ચન હોય તો? જય જિનેન્દ્ર. હા, જય જિનેન્દ્ર. અપવર્તનીય આયુષ્ય હોય છે, હાજી. તો એમાં નક્કી આયુષ્ય હોય છે કે 100 વર્ષનું હોય કે ફિક્સ હોય છે અને પછી ટૂંકું થાય? હા, એટલે સ્થિતિ બાંધીને આવી છે 100 વર્ષની. દરેકની એ રીતે જ હોય? હા, અને પછી એને કોઈ પણ કારણસર તૂટે છે. અચ્છા, ઓકે. હા, બોલો આશાબેન. ઇટ્સ અનમ્યુટ, બધાનું અનમ્યુટ છે. થેન્ક યુ. હા, થેન્ક યુ. મારે કંઈ તમારા વિશે કંઈ કહેવું છે અમિતભાઈ અને બધા સ્વાધ્યાય મિત્રો. તમે 5 મિનિટ 3-4 મિનિટ માટે અહીંયા જ રહેશો. આજના ગુરુ પૂર્ણિમાના પવિત્ર અને પરમ અવસરે અમારા સર્વે સ્વાધ્યાયી મિત્રો તરફથી નિસ્પૃહ એવા પૂજ્ય શ્રી અમિતભાઈ સરજીની મને અનુમોદના કરવાનું સૌભાગ્ય મળ્યું છે. એક સુગી દાવત દ્વારા એમને હું વંદન કરું છું. વેરી ગુડ. અહો પાપ ભાગ્યા આજ મહારા, પુણ્યના અંકુર ફળ્યા, સ્તવના તણા પ્રભુના વચન, ગુરુ થકી તો આજ મુજને મળ્યા. સમજણ થકી શિક્ષા મળી, સમજણ થકી દૃષ્ટિ ખુલી, ઉપકારિયા ગુરુ ચરણમાં વંદન કરું હું નમી નમી. ઉપકારી હા ગુરુ ચરણમાં વંદન કરું હું નમી નમી. છેલ્લા 1.25 વર્ષથી આપણા સર્વને નિરંતર સ્વાધ્યાય કરાવે છે. 12 ભાવના અપૂર્વ અવસર, રત્નાકર 25, 14 રાજલોક, 12 તપ, આલોયણા, સંવાયના, વત્સગરમ સ્તોત્ર, કાલચક્ર જેવા વિવિધ વિષયોની આપણે બધાને સહજ સમજણ એમને આપી છે. એમના પિતાજીનો વિરહ અને કોવિડ જેવા વિપરીત પરિસ્થિતિમાં પણ થોડો વિરામ આપીને એમને આપનો સ્વાધ્યાય નિરંતર રાખ્યો છે. એ ગુરુ એ શું છે? એ ગુરુ તત્વ કોને કહેવાય છે? મારા માટે જેના વિના જીવન અધૂરું તેને કહેવાય છે ગુરુ. શ્રી અમિતભાઈ સરજીએ આપણે બધાને શુભ યોગ અને શુભ ભાવનાનું નિમિત્ત આપ્યું છે. મારા માટે તો એ અનંત ઉપકારી છે. જીવનના 25-30 વર્ષ સુધી જૈન ધર્મ એટલે નોનવેજ નહીં ખાવું અને જીન પૂજા દર્શન કરવું ત્યાં સુધી જ સીમિત હતું. બાળપણથી સ્પિરિચ્યુઅલ ઇન્ક્લિનેશન હોવા છતાં પણ પાપના ઉદયથી સદગુરુનો યોગ નથી મળ્યો. દૈત્યમાં શ્રી તેજ સાહેબજીના પર્યુષણના સ્વાધ્યાય મનને આત્માની ઓળખ કરાવી અને પછી શ્રી અમિતભાઈએ એક એક તત્વ સહજ રીતે અને લોજિકથી સમજાવ્યું. પુણ્યનો ઉદય થયો અને એમના શ્રી મુખેથી થોડુંક તત્વજ્ઞાન ભણી જીન ધર્મ પ્રત્યે આસ્થા વધી, પ્રીતિ વધતી ગઈ. એમાં એક વિશેષ વાત છે, હું મારવાડી હોવાથી મને ગુજરાતી બોલતા નથી આવડતું અને સમજણ પણ ઓછી હતી, કિંતુ અમિતભાઈએ મને બધું હિન્દીમાં સહજપણે ભણાવ્યું. ક્યારે મને ભાષાના અવરોધની જાણ નથી કરાવી.
ભર સભામાં પણ મારા પ્રશ્નોનું ઉત્તર હિન્દીમાં આપ્યું. એમના આ ગુણ પ્રત્યે મારો અહોભાવ એટલો વધ્યો કે સહજતાથી હું ગુજરાતી ભણી વાંચન કરવા લાગી અને હવે બોલવાનો પ્રયત્ન ચાલુ છે. એમને મને સામાયિક પ્રતિક્રમણ પ્રેક્ટિકલી સમજાવ્યા અને ભણાવ્યા. થેન્ક યુ સો મચ. આઈ એમ શ્યોર કે જે સ્વાધ્યાયીઓ મુંબઈ, દુબઈ અને એન્ટવર્કમાં છે એમણે વિવિધ એક્સપિરિયન્સો થયા જ હશે. એમની વક્તૃત્વ શૈલી અજોડ છે. ગુણ વિષયને એકદમ સિમ્પ્લિફાય કરીને પીરસે છે. તમારી કૃપા અમારા બધા ઉપર એવી જ રીતે વરસે એવી મંગલ ભાવના કરું છું. તમારા ગુણાનુવાદ કરવામાં મારા પાસે સુંદર અને માર્મિક શબ્દો ઓછા છે, એટલે છેલ્લે એક સ્તુતિ દ્વારા મારી ભાવનાઓને હું વ્યક્ત કરું છું. સંસાર સાગર તારવા જીનવાણીની નૌકામણી ગીતાર્થ ગુરુ મળ્યા વિના એ નૌકા ચાલે કેમ ભરી આકાળમાં અધ્યાત્મનાની ગુરુ મળવા છે દોયલા મુજ પુણ્ય રાશિ ફળ્યો ભવતારવા ગુરુ મળ્યા મુજ પુણ્ય રાશિ ફળ્યો ભવતારવા ગુરુ તમે મળ્યા. થેન્ક યુ સો મચ. થેન્ક યુ રિયલી સો વેરી મચ. જય જિનેન્દ્ર અમિતભાઈ. ઓવરવેલ્ડમાં એક વાત મને કહેવી છે કે હું ખાલી મારી પાસે નોલેજ છે, ટીચર છું એમ સમજજો. મારા ગુરુને હું આ પાસ કરીશ જેમની પાસથી હું આ શીખ્યો છું, કારણ કે એ જ સાચા ગુરુ છે જે પહેલાં આચરણમાં મૂક્યું છે. હું તમારી જેમ જ છું, એટલે હજી એ ગાડીમાં ફરી રહ્યો છું. आशा जी, आपकी बात बिल्कुल सही है और मैं गुरु माई रूपा जी का भी बहुत बहुत अनुमोदन करती हूँ कि हमारे जब अमित भाई की तबीयत ठीक नहीं थी और उस वक्त उन्होंने हमें इतना संभाला है, तो वो गुरु माई का उपकार हम कभी नहीं भूल सकते. उनको भी बहुत बहुत वंदना. થેન્ક યુ, ખૂબ આભાર. ઓકે, હવે નેક્સ્ટ સેટરડે આપણે ચાલુ કરશું. કદાચ શ્રાવક ધર્મ જ કરીશું, કારણ કે એ લાંબુ છે. એટલે હું વિચાર કરો વચ્ચે 2 કે એવી રીતે અઠવાડિયા છે ને હું છું નહીં, એટલે મને એમ હતું કે આપણે એના પછી પાછું છે ને બાકીના એન્ડ ઓફ ધ યર સુધી આપણે ચાલવાનું છે. તો મને એમ કે પર્યુષણ વખતે જ આ શ્રાવક ધર્મ લઈએ તો એ બહુ સારું રહેશે. તો આપણને ક્રિયામાં પણ આપણને ખબર પડશે ને વ્રતો લેવામાં હું ઇન્સિસ્ટ કરીશ કે બધા જેટલું બી વ્રત લઈ શકો એ આપણે લેવડાવશું શ્રાવક ધર્મમાં. એમાં પચકાણ છે, 14 નિયમો છે, બધું જે બી હોય. કારણ કે જ્યારે બી આયુષ્ય આપણું પૂરું થશે આના હિસાબે આપણે કેટલા બધી ચીજોમાંથી બચી જઈશું એ જ્યારે ડિસ્કશન કરશું ત્યારે ખબર પડશે. તો જય જિનેન્દ્ર. અને હવે નેક્સ્ટ ટાઈમ अमित जी, सॉरी, एक सेकेंड. अंतराय कर्म में पुरुषार्थ का क्या रोल है? पुरुषार्थ का रोल ये है कि अंतराय कर्म को वो तोड़ सकता है. એટલે કે तोड़ सकता है यानी कि इतना पुरुषार्थ शुभ भाव से करेंगे तो उतना पॉसिबल है कि अंतराय कर्म हट जाएगा, और हट जाएगा तो टूट जाएगा. स्पेशली धर्म में बोला है कि अरे अपने धर्म में कहा है कि जो धर्म की क्रिया है उसमें पुरुषार्थ हाईएस्ट करो, उससे अंतराय कर्म टूटता है. धर्म में अपने लास्ट टाइम भी मैंने बोला था, धर्म में 30% नसीब है, 70% पुरुषार्थ है. तो अगर आपको उपवास नहीं होता तो एकासना करो, एकासना नहीं होता बैसना करो, बैसना नहीं होता तो 3 घंटे का चौवियार लो. तो पुरुषार्थ करते जाओ. ओके.